આજે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ બજેટ સ્પીચ આપી. હવે સ્પીચમાં એમણે કઈ કઈ જાહેરાતો કરી છે, આપણને કઈ કઈ જાહેરાતોથી ફાયદો થશે, નુકસાન થશે, કઈ કઈ નવી યોજનાઓની માહિતી આપી. આ બધું જોવા માટે તમારે જો બજેટ સ્પીચ નથી જોવી તો ચિંતા ના કરતા, ટૂંક જ સમયમાં અગર આ સ્પીચની સંપૂર્ણ માહિતી તમારે જોઈએ છે અને એ માહિતી એવી ભાષામાં જોઈએ છે કે તમને સમજણ પડી જાય, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયો એન્ડ સુધી જોશો ને તો આપણને લાગતી વળગતી કામની વસ્તુઓ બજેટ સ્પીચમાં કઈ કઈ વાત થઈ હતી એની માહિતી તમને મળી જશે. સૌથી પહેલા EPFO ને લાગતી વળગતી 3 નવી સ્કીમની વાત કરી. સૌથી પહેલી સ્કીમ હેઠળ જે લોકો હવે નવો EPFO કપાવવાનું ચાલુ કરશે, એટલે નવી નોકરી ચાલુ થઈ, PFમાં કોન્ટ્રીબ્યુશન ચાલુ કરશે, એ લોકોને 1 મહિનાનો પગાર 3 ઇન્સ્ટોલમેન્ટમાં પાછો મળી જશે. બીજી EPFOની સ્કીમ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે છે. એમના ત્યાં જે ફર્સ્ટ ટાઈમર્સ હશે, એટલે પહેલી વાર નોકરીએ લાગેલા લોકો હશે, એમનો EPFO જો એ કાપશે તો એમને ઇન્સેન્ટિવ આપવામાં આવશે, એટલે આ કંપનીઝને ફાયદો થશે. ત્રીજી સ્કીમ એમ્પ્લોયર્સ માટે છે, કંપનીઝ માટે છે કે પહેલા 2 વર્ષ માટે જે નવા હાયર કરેલા લોકો છે, જે પહેલી વખત EPFO કપાવે છે, એમાં જે કંપની કોન્ટ્રીબ્યુશન કરે છે, કંપની કોન્ટ્રીબ્યુશનમાં 3000 રૂપિયા દર મહિને એમને પાછા મળશે, એ પણ 2 વર્ષ સુધી. પછી વર્કિંગ વર્કફોર્સમાં વિમેનનું એટલે સ્ત્રીઓનું પાર્ટિસિપેશન વધારવા માટે વર્કિંગ વિમેન હોસ્ટેલની તૈયારીઓ કરવામાં આવશે, વધારે વર્કિંગ વિમેન હોસ્ટેલ ઊભી કરવામાં આવશે. એજ્યુકેશન લોનની વાત કરી છે કે વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન સરકાર આપશે, અને એ પણ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ એટલે આપણા દેશમાં આવેલી કોલેજીસમાં ભણવા માટે. વાઉચર્સ આપવામાં આવશે 1 લાખ વિદ્યાર્થીઓને. એટલું જ નહીં, એજ્યુકેશન લોનમાં ઇન્ટરેસ્ટ સબવેન્શન એટલે ઇન્ટરેસ્ટ સબસિડી આપવામાં આવશે. એટલે માની લો 11% વ્યાજની આપણે લોન લીધેલી છે તો 3% વ્યાજ આપણને પાછું મળી જશે, કાં તો એ વ્યાજ આપણને લાગશે જ નહીં. પછી કેપિટલ ગેઇન્સ ટેક્સમાં ફેરફાર થયા છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ જે 15% હતો એ વધારીને 20% કરી દેવામાં આવ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ 12.5% કરી દેવામાં આવ્યો છે 10%થી. પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇનના કમ્પ્યુટેશન માટે એટલે ક્યારે ટેક્સ ભરવાનો આવે તો 1 લાખ રૂપિયાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય તો ટેક્સ ભરવાનો આવતો હતો, એ લિમિટ વધારીને 1,25,000 કરી દેવામાં આવી છે. એટલે 25,000 રૂપિયા વધારે આપણને ગેઇન થાય ત્યાં સુધી ટેક્સ ભરવાનો નથી. પછી સેલેરીડ એમ્પ્લોયી છે, એમને સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 50,000 મળતું હતું એ વધારીને 75,000 કરી દેવામાં આવ્યું છે. ફેમિલી પેન્શન જો કોઈ પણ પરિવારને મળે છે તો 25,000 રૂપિયા સુધીની પેન્શન એક્ઝેમ્પ્ટ કરી દેવામાં આવશે, એટલે એના ઉપર ઇન્કમ ટેક્સ ભરવાનો નહીં રહે, જે પહેલા 15,000ની લિમિટ હતી. પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતે નવા ટેક્સ સ્લેબ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે ન્યૂ રિજીમમાં. NPS વાત્સલ્ય સ્કીમ નવી લોન્ચ કરવામાં આવશે. આ NPS વાત્સલ્ય સ્કીમ કોના માટે તો 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે, જેમના માટે એમના ગાર્ડિયન્સ કે એમના પેરેન્ટ્સ આ સ્કીમ ખોલી શકશે. હવે એ બાળક જ્યારે 18 વર્ષના થઈ જાય, મેજર એજ પર આવી જાય, ત્યારે એ સ્કીમને કન્વર્ટ કરીને NPSમાં અમાઉન્ટ ટ્રાન્સફર કરી શકશે. એટલે નાની ઉંમરથી NPSમાં સેવિંગ્સ જો ચાલુ થઈ ગઈ તો જ્યારે NPS પૂરી થશે, રિટાયરમેન્ટ એજ આવશે, ત્યારે કેવું પુષ્કળ પૈસા મળશે એ લોકોને. પછી જમીનની વાત કરીએ તો દરેક લેન્ડ પાર્સલ માટે એક ભૂ આધાર તૈયાર કરવામાં આવશે, એટલે આ જમીનનું આધાર કાર્ડ થઈ ગયું. અર્બન એરિયામાં લેન્ડ રેકોર્ડ ડિજિટાઇઝ કરવામાં આવશે GIS મેપિંગની સાથે. પછી સ્પેસ ઇકોનોમી માટે 1,000 કરોડ રૂપિયાનું એક વેન્ચર કેપિટલ ફંડ સરકાર તૈયાર કરશે, જે એવી કંપનીઝમાં ઇન્વેસ્ટ કરશે જે સ્પેસ ઇકોનોમી માટે, સ્પેસ માટે કંઈક નવી વસ્તુઓ, નવી ટેકનોલોજી એક્સપ્લોર કરી રહી છે. પછી આપણા દેશમાં ટુરિસ્ટનું આવવાનું વધે અને લોકલ ટુરિસ્ટ બી ડોમેસ્ટિકમાં વધારે ફરી શકે, એના માટે નાલંદા યુનિવર્સિટી તૈયાર કરવામાં આવશે અને નાલંદાને એક ટુરિસ્ટ સેન્ટર તરીકે પણ તૈયાર કરવામાં આવશે. પછી વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિરને પણ ડેવલપ કરવામાં આવશે, એટલે ત્યાં આગળ પણ ટુરિસ્ટ લોકો જઈ શકે. પછી પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ એનો ફેઝ 4 ચાલુ કરવામાં આવશે, જેમાં 25,000 એવી ગ્રામ્યની જગ્યાઓ છે જેને ઓલ વેધર કનેક્ટિવિટી આપવામાં આવશે. પછી પ્રધાનમંત્રી સૂર્ય મુફ્ત ઘર બિજલી યોજના હેઠળ, જેમાં 300 યુનિટ જેટલા ફ્રી મળશે સોલાર પેનલ લગાવવાને લીધે, જેમાં 1 કરોડ હાઉસ હોલ્ડ્સને આ યોજનાનો લાભ મળવાનો છે. એમાં 1.28 કરોડ એપ્લિકેશન આવી ગઈ છે, જેમાં લગભગ 14 લાખ રજિસ્ટ્રેશન્સ પણ થઈ ગયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0માં 1 લાખ ઘર તૈયાર કરવામાં આવશે 10 લાખ કરોડ રૂપિયાના ખર્ચે. પછી આવનારા 5 વર્ષમાં 1 કરોડ યુથને ઇન્ટર્નશિપ આપવાની વાત કરી છે 500 દેશની સૌથી મોટી કંપનીઓમાં.
આ ઇન્ટર્નશિપ મળશે એનાથી જે લોકોને શીખવા મળશે એ તો મળશે જ મળશે, એના સિવાય એમને સ્ટાઇપન્ડ પણ મળશે દર મહિને 5,000 રૂપિયાનો. આ સ્ટાઇપન્ડ એ કંપની આપશે. એના સિવાય વન ટાઈમ ટ્રેનિંગ ખર્ચો પણ 6,000 રૂપિયાનો એ કંપની જ કરશે. પછી નોર્થ ઇસ્ટમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક્સની 100થી વધુ બ્રાન્ચ ખોલવામાં આવશે. કસ્ટમ ડ્યુટી કાઢી નાખી છે કેન્સરની 3 દવાઓ ઉપર અને એવા 25 મિનરલ્સ ઉપર જે આપણા દેશ માટે અત્યારે જરૂરી છે, લિથિયમ, કોપર જેવા. પછી કઈ પ્રોડક્ટ સસ્તી થઈ તો જેની ઉપર કસ્ટમ ડ્યુટી ઘટી છે, એટલે હવે ગોલ્ડ અને સિલ્વર પર 6% કસ્ટમ ડ્યુટી રહી છે, એટલે એનો ભાવ ઘટી જશે. એના સિવાય 6.4% કસ્ટમ ડ્યુટી થઈ ગઈ છે પ્લેટિનમ ઉપર. મોબાઈલ ફોન, ચાર્જર અને એના પાર્ટ્સ ઉપર 15% કસ્ટમ ડ્યુટી થઈ ગઈ, એટલે એ પણ સસ્તા થશે આપણા દેશમાં. પછી આ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે દર વર્ષે ફિસ્કલ ડેફિસિટ આપણા દેશમાં ઘટી રહ્યું છે, જે આ વર્ષે એક્સપેક્ટ કરવામાં આવે છે 4.9% રહેશે જીડીપીનું, અને એના પછી આવતા વર્ષે 4.5%ની અંદર આવી જશે. ફિસ્કલ ડેફિસિટ એટલે ખાડો, કે સરકારને આવક થઈ એના કરતાં વધારે જે ખર્ચા થાય ને એને ડેફિસિટ કહેવામાં આવે છે. તો આ ડેફિસિટ ધીરે ધીરે ઘટાડવાની વાત કરી છે ને એ આપણે આ ચાર્ટમાં જોઈ જ શકીએ છીએ. પછી ફ્લડ મેનેજમેન્ટ અને રિહેબિલિટેશનની પણ વાત કરી છે. કેન્દ્ર હેલ્પ કરશે આ 6 રાજ્યને: બિહાર, આંધ્રપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમને. આ હતી મેજર અનાઉન્સમેન્ટ જેનાથી આપણને ફરક પડી શકે છે. આ અનાઉન્સમેન્ટથી તમને શું ફરક પડે છે એ મને કમેન્ટમાં જણાવો, ને શું આ વિડીયોથી તમને આ બજેટની સંપૂર્ણ માહિતી મળી કે નહીં એ પણ મને જણાવજો. અને આવી માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.